नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्यानं नमो वत्सायानं नमो लोये सबसहुनं एषो पञ्चनमुकारो सर्वपापनाशनो मङ्गलानं च सर्वेसिं भवै मङ्गलम् मंगलम भगवान वीर मंगलम गौतम प्रभु मंगलम श्रीभद्रादेजन धर्मसुमंगलम नवो दुरारागादि वैरिवार निवारी नारद योगिनाथाय महावीराय ताईने ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामद मोक्षदं चैव ओंकाराय नमो नमः वन्दे च सुरेन्द्र च कौशिकवद संस्पृशि निर्विशेष मनुष्काय वीर स्वामी नमः कल्याण पत्वाराम सुत गंगा हिमाचल विषम भुज रविंद्र वंदे श्री ख्यातनंदन अग्रणदिविनंदनं ज्ञानं जनसदाकाय नित्यरवन्तमेन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः द्रं द्रं की तपं ददमि द्रं द्रं द्रसकी धरतवधरवं द्रं द्रं की द्रं द्रं जायमि दमकी द्रंनरेणवं न्याय श्रें की श्रें श्रें छननन रनन निजकी जनरञ्जनं सुरशैलशिखरे वैकसुखदं पार्श्वजिनपतिमज्जनम् अनंत उपकारी अनंत कल्याण करनारा तारक तीर्थंकर શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસારથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરી. ઘણો મોટો વચ્ચે વિલંબ થયો છે. ઘણા ટાઈમ પછી આપણે મળ્યા છીએ. તબિયતની નાદુરસ્તતા જ મુખ્ય કારણ છે. કોરોનાના તાવમાંથી હજુ બહાર આવું નવું પાછું બીજી વખત તાવમાં અટકાઈ જવાનું થયું. ખૂબ વીકનેસ વગેરે બધા નિમિત્તો હતા એને કારણે, અને પ્લસ એ સિવાય બીજી બાજુ જ્યાં ભણાવવા જાઉં ત્યાં આચાર્ય ભગવંતો બીમાર થઈ ગયા. એને કારણે મારે રાત્રિના સમયમાં બી જરાક મહાત્માને અમુક યોગક્ષેમ કરવા માટે જવું પડ્યું. આ બધા કારણસર તમને ન્યાય ના આપી શક્યો. એનીવે નિમિત્તો બધા હતા, પ્રમાદ નથી કર્યો, પરંતુ જે પરિસ્થિતિ તેનો સ્વીકાર કર્યો છે. તમે બધા એ બધી વસ્તુની નોંધ લીધી છે. આરાધના તમે બધાએ સરસ રીતે કરી હશે. બીજી એક મહત્ત્વની વાત, પર્યુષણ મહાપર્વ નજદીક આવે છે. આજના સોમવાર શુક્રવારથી તો પર્યુષણ પર્વની શરૂઆત થઈ જશે. માટે સૌથી પ્રથમ પર્યુષણ મહાપર્વની આરાધના ઉલ્લાસથી કરજો, અઠ્ઠાઈ વગેરે કરજો. બહુ સરસ નિમિત્ત આપણને મળ્યું છે, પણ જેટલું થઈ શકે એટલું સરસ રીતે કરજો. અને સરસ રીતે કર્યા પછી તમારી પોતાની આરાધનાનો મેળ એટલો સરસ રીતે પાડજો કે વિશિષ્ટ રીતે ભાથું પુણ્યનું સરસ રીતે બાંધી દિન પ્રતિદિન આરાધનાની વૃત્તિ કરતાં કરતાં એકાંતે કર્મ નિર્જરા અને શુદ્ધ પુણ્ય ઉપાર્જન કરી શકે. આવી વિશિષ્ટ ભક્તિ અને પુણ્ય દ્વારા તમે આ કાર્ય કરજો. ખાસ મહત્ત્વની વાત તો એ છે કે આ બધું જ કરતાં કરતાં વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન કરી, નિર્જરા કરી અને પર્યુષણનો જે આપણો મુખ્ય ઉદ્દેશ છે, ખમવું ખમાવવું, મિચ્છામી દુક્કડમ આપવું, એ બાબતમાં ક્યાંય કશે પણ આપણે ઉના ન ઉતરીએ. અને આપણે બધા પણ સૌથી પ્રથમ એકબીજાને મિચ્છામી દુક્કડમ કરી, મારાથી તમને વર્ષ દરમિયાન ન્યાયપૂર્વક બરાબર પહેલાં તો ભણવામાં આવ્યું જ નથી. કોરોનાનો સમય એટલે કંઈક લિંક બરાબર જામે નહીં, માંડ ગાડી પાટા પર જોડે જતો, કંઈક વિઘ્ન આવે. આમ કરતાં કરતાં ઘણા વિઘ્નો વચ્ચે આપણે ભણ્યા છીએ. તમારો અંતરાય જે થયો છે સ્વાધ્યાયનો, કોઈને મન વચન ક્યાંથી દુઃખ થયું હોય, આપને સર્વને સૌથી પ્રથમ મારા મિચ્છામી દુક્કડમ. સમય 2026 સુધીનો એના પ્રકારે એને સંભાળીને કાઢવાનો છે. બહુ મહેનતની હવે દુનિયા, હવે સ્માર્ટ બનવાની દુનિયા આવી છે, એ પણ ક્યારેય ભૂલતા નહીં. અને સાથે સાથે 2026 સુધી શાંતિથી જીવવાનું છે આપણે બધાએ. એટલે આરાધના જેટલી તેટલી સૂક્ષ્મ કરજો, જાપ કરજો, સૂક્ષ્મનું પુણ્ય વધારજો. પરમાત્માની સ્વદ્રવ્યથી વિશિષ્ટ ભક્તિ કરજો. જેટલું બને એટલું આરાધનામાં ઉચમાળ બનજો. પાપ સ્થાનો, પ્રમાદ સ્થાનોથી દૂર રહેજો. જેટલું બને એટલું આત્માની આરાધના તરફ વધારે લક્ષ્ય રાખજો. સ્વ કોન્ફિડન્સ, સ્વબળ, સ્વવીર્ય, સ્વશક્તિ, સ્વવિચાર અને સ્વ વૈભવને ક્યાંય કશે પણ નુકસાન નહીં પહોંચાડતા. આ પ્રમાણેનું કાર્ય કરવામાં આગળ વધશો તો એ દક્ષતા તમને બહુ હેલ્પફુલ રહેશે. અને આ દક્ષતાને ક્યાંય કશે પણ તમે ભૂલતા નહીં. અને આ બધો સમય પસાર થઈ જાય એટલે સારા બના થાય. છત્રભંગ યોગ, ખપ્પર યોગ, આ બધા અલગ અલગ પ્રકારના યોગોના જોડાણ છે. દુનિયાની અંદર ઘણા મોટા નિમિત્તો
થતા રહેશે, થાય છે અને હજુ પણ થશે. બહુ વિચારીને બોલીને પાપ કર્મ ન કરતા સંભાળીને સમય કાઢવો એ જ આપણા માટે હિતાવહની બુદ્ધિ છે. અને સમયને શાંતિથી સરસ રીતે પસાર કરજો. યુરોપ બાજુના દેશમાં જવાનો કોઈ પ્લાન કર્યો હોય અથવા કરવાનો હોય તો જરાક રેડ સિગ્નલ એ તરફ જવા જેવું જોખમ દેખાય છે, જતા રહે. બને ત્યાં સુધી ફોરેન ટ્રાવેલિંગ જરૂર ન હોય તો નહીં કરતા, જરૂર છે એટલું જ કરજો. વેક્સિન લગભગ બધાએ લઈ લીધી હશે. લેવી કે ન લેવી બધું ડિસ્કશન કરીને કંઈ મતલબ નથી. સાચું કે ખોટું એનું ડિસ્કશન આપણે કરીએ એનો કોઈ મતલબ નથી. પણ જો વેક્સિન નહીં લઈશું તો ઘણી બધી પાબંદી આપણને આવશે. લાઈક કે ટ્રેનમાં બેસવું તો ત્યારે વેક્સિનવાળાને જ એલાવ છે. કડક નિયમ પ્રમાણે વેક્સિન હશે તો જ એલાવ થશે. આપણે બધા સંસારમાં બેઠા છીએ, ટ્રાવેલિંગ કરીને એક દેશમાંથી બીજા ક્ષેત્રમાં જવું હોય કે એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં જવું હશે, આ કદાચ અનિવાર્ય બની જાય તો શું કરશું? એટલે સમય સૂચકતા વાપરી સમય પ્રમાણે બધું ચાલજો. આગમ પંક્તિ યાદ રાખજો. કાલે કાલમ સમાયરી, સમય પ્રમાણે ચાલતા શીખવું એ પણ એક સૂઝબૂઝ આપણને આગમ ગ્રંથ આપે છે. એ પ્રમાણે આપ ચાલતા રહેજો, સમયને આધીન રહેજો. ડિસ્કશનમાં સમય નહીં બગાડતા, પરંતુ જે સમય જે કરવું પડે તે નિર્ણય રાઈટ ટાઈમ પર યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈને આગળ વધજો. એ નિર્ણય તમારા માટે હિતાવહની બુદ્ધિ આપનાર બનશે. અને હવે આપણે મહત્વની લલિત વિસ્તાર વૃત્તિ નામનો ગ્રંથ 9મું સૂત્ર લોક નાહાનમ પદ ઉપર આપણે ડિસ્કસ કરશું. ભગવાન આપ લઘુત્તમાનમ છો, લોક નાહાનમ છો, પછી લોક હૈયાનમ, લોક પૈમાનમ, લોક પંચવર્ણમ આવશે. આપ લોકના નાથ છો. નાથ શબ્દ બહુ ઊંડો છે, બહુ ઊંડો છે. આ શબ્દ એટલો તો ભીતર છે, એટલો તો ગંભીર છે કે વાંચતા હતા તો હું એકવાર હલી ચૂક્યો. ભગવાન નાથ એટલે શું? અત્યાર સુધી ગાઈ લીધું, મારા સાંભળા છો નાથ, મારા પ્યારા છો નાથ, સ્તવનનો ઘણા ગાઈ લીધા. સામું જુઓ ને મારા નાથ, સામું જુઓ ને. ઘણી વખત સ્તવનની પંક્તિમાં, ભક્તિ ગીતની પંક્તિમાં નાથ શબ્દ વારંવાર આપણે વિચારી લીધું. લલિત વિસ્તારા વૃત્તિ નામનો ગ્રંથ અને મૌપાદ અને પૂજ્ય ગુરુદેવ યાકીની મહત્રાસુનો હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા નાથ શબ્દની જે વ્યાખ્યા લખી છે, કલ્પનાતીત વ્યાખ્યા છે. કુટુંબની અંદર રહેલો મોભી પુરુષ અથવા નાની ઉંમરમાં રહેલો જવાબદાર પુરુષ 21 જણનું પણ જો કુટુંબ હોય ને એકલા તે કમાઈને પણ જો 21 જણને ખવડાવી પીવડાવી શકતો હોય અને બધાને જો તારી શકતો હોય તો બાકીના 21 માણસોને એના પ્રત્યે જે રિસ્પેક્ટ હોય છે બહુ ઊંચી હોય છે. એ ઉંમરમાં નાનો છે કે મોટો ઇમ્પોર્ટન્ટ નથી, પણ એના થકી આપણે બધા ચાલીએ છીએ. આ સમજણ, આ વિચાર, આ વાસ્તવિકતાને લોકો એક્સેપ્ટ કર્યા વિના રહી શકતા નથી. અને એના કારણે જ એનું રિસ્પેક્ટ, એનું સન્માન વિશિષ્ટ રૂપે જ ઘરની અંદર જોવા માટે મળે છે. આપણા જીવનની શૈલી પણ કંઈક આવી બનાવવાની છે, આ રીતે એને જોવાની છે. સૌથી પ્રથમ વિકલ્પ ભગવાન લોક એટલે તો કે ભવ્ય લોક. છેલ્લા વિષયમાં બી આપણે ભવ્ય લોકની વાત કરી ગયા હતા. લોક તરીકે ઘણું બધું આવે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય, આને પણ લોક કહેવાય. લોક તરીકે એકલો ભવ્ય લોક પણ આવે. આના પહેલાં જ્યારે આપણે ભણ્યા હતા લોકોત્તમાનમ, કયો લોક તો કે ભવ્ય જીવોનો લોક લેવાનો. કારણ કે ધર્માસ્તિકા પર ભગવાન શું ઉત્તમતા કરે એ તો રહેવાનું જ છે. જે ભવ્ય જીવો છે, અભવ્ય જીવોને પણ બાકાત કરીને જે ભવ્ય જીવો છે, ભવ્ય જીવોને કેમ તારવા, આની મુખ્યતા જે કરે તે ભવ્ય લોક ભગવાને વાત કરી. તો ભગવાન નાથ તરીકે આપણા માટે લોક કોણ? નાથ તરીકે આપનો લોક કોણ પ્રભુ? બસ આટલો જ મારો પ્રશ્ન છે. નાથ તરીકે આપ લોક તરીકે કોને સ્વીકારો છો? અને લોક નાહનમ પદની અંદર તે ગંભીરતાથી વાત મૂકી છે. ભગવાન આપ લોકોત્તમાનમની લોક નાહનમ છો તો કયો લોક? તે લોક તરીકેની જ્યારે વાત આવે છે ત્યારે લોકના નાથ તરીકે ભગવાન લખી છે. જે જીવોને મેં બુદ્ધિ બીજ આપીને તાર્યા છે એ જીવોને માટે હું નાથ છું, બીજા માટે હું નાથ નથી. ફરીથી એકવાર, જેને મેં બુદ્ધિ બીજ આપ્યું, જેને મેં સંકેત પ્રાપ્ત કર્યો છે એટલા જીવો માટે જ હું નાથ છું, બીજા કોઈ માટે નાથ નથી. ભગવાન આવી જમીનના શાસનમાં આવ્યા, ભગવાન આપણે ઉપકારી બન્યા, ભગવાનને આપણે હિતકારી ગણ્યા, ભગવાનને આપણે મહાન ગણ્યા. આ બધું ગણવા છતાં પણ એક વિકલ્પ જ્યારે આવ્યો, ભગવાન તમે અમારા નાથ થઈ શક્યા. ભગવાન કે તું સંકેત પામ્યો. આપણે કીધું માનો કે નથી પામ્યા તો હું તારો નાથ નથી. નાથ માટે ભગવાનનું કન્સેશન છે.
જે લોકોએ મારી પાસે મારી નિશ્રામાં મારી સમીપમાં રહીને સંકિતની પ્રાપ્તિ કરી છે તેના માટે જ હું નાથ છું, બીજા કોઈ માટે હું નાથ નથી. માત્ર ને માત્ર આટલા જીવો માટે હું નાથ બન્યો છું, બીજા કોઈ માટે નાથ બનવા હું તૈયાર નથી. આ નાથ શબ્દ કેટલો ગંભીર હશે. જવાબદારી પૂર્વકની વાત નથી, જોખમદારી જવાબદારી પૂર્વકની વૃષસ કંધો પર રહેલી એક આત્માની નિકટ મોક્ષગામિતાને નક્કી કરવાનું છે. તારંતરન જહાજરૂપી બોધિબીજની પ્રાપ્તિ કરાવવાનું સામર્થ્ય જેના થકી મળે છે તે લોકનો નાથ ભગવાન બને છે. ભગવાન બહુ ઓછા જીવો માટે નાથ બને છે. પ્રભુ આપ અમારા માટે નાથ ક્યારે બનશો? આપ અમારા નાથ ક્યારે થશો? અમારા માટે ભગવાન મહાવીર નાથ ન થઈ શકે, અમારા માટે ભગવાન શાંતિનાથ નાથ ન થઈ શકે, અમારા માટે ભગવાન આદિનાથ નાથ ન થઈ શકે. માનો કે આપણે બધા મિથ્યાત્વના ઉદયમાં છે, માનો કે અસત કલ્પના, આપણા માટે નાથ કોણ? આપણે છીએ સંગીથી, ચિંતા નહીં કરો. આપણે છીએ દેશ વિદેશ રાખ, આ તો એક અસત કલ્પનાની વાત કરું છું. માનો કે કદાચ માની લો કે આપણે બધા મિથ્યાત્વી છીએ, નિશ્ચયથી આપણે જાણતા નથી આપણે ક્યાં શું, વ્યવહારના ગુણસ્થાનક આપણે જાણીએ છીએ. માનો કે આપણે બધા મિથ્યાત્વ ગુણસ્થાનક હોય તો આપણે મિથ્યાત્વની દશાની અંદર આપણો નાથ કોણ? કોઈ અનાથ છીએ આપણે. અનાથી મુનિ દીક્ષા લઈને નીકળ્યા હતા, રાજાના દીકરા અનાથી મુનિ થઈ ગયા હતા. ક્ષણિક મહારાજા ભગવાનને પૂછે છે, ભગવાન આની કેમ દીક્ષા દી, આને શું પ્રોબ્લેમ થઈ ગયો? કારણ કે પ્રોબ્લેમવાળો જ દીક્ષા લે, બાકી તો કોઈ દીક્ષા થોડી લે. સુખી હતો, ઘર હતું, સરસ પત્ની, છોકરા, આ તે બધું જ બરાબર હોય, શું કેમ દીક્ષા લે? આને કેમ દીક્ષા દે? ભગવાન કે એને જઈને પૂછ્યો ને, એમ કે જ ક્યારનો કે હું અનાથ હતો એટલે દીક્ષા લીધી. અરે આ ક્ષણિક રાજા બેઠો કોઈ અનાથ? મગધ દેશનો અધિપતિ, રાજગીરીનો માલિક, એ જ્યારે નજીકમાં બેઠો હોય કોઈ એમ કે હું અનાથ કહેવા માટે જાય છે, ભાઈ આ તું અનાથ થવાની જે વાત કરી છે તને તે શું જોઈને દીક્ષા લીધી? તને શું પ્રોબ્લેમ છે? તો કે હું અનાથ થઈ ગયો એટલા માટે મેં દીક્ષા લીધી છે. અરે શું અનાથ થઈ ગયો? આ ક્ષણિક રાજા મગધનો અધિપતિ, રાજગીરીનો માલિક બોલે છે. ચાલ હું તારો નાથ બનવા માટે તૈયાર છું, તું નાથ બની જા. હું તને નાથ બનાવીને તૈયાર રાખીશ. ચાલ તારે મારી સાથે આવી જવાનું. તું જ છે અનાથ, તું શું થાય મારું નાથ? અનાથી મુનિનો જવાબ તું સાંભળો. રાજન તું પોતે અનાથ છે, તું શું મારો નાથ થવાનો હતો? તો કે હું અનાથ ક્યાં છું? મારી પાસે પોતે રાજા છું. આટલો મોટો રાજમહેલ મારી પાસે છે, મજાની પત્નીઓ, મજાના દીકરાઓ, મજાનો રાજવૈભવ, સેનાપતિ, સૈનિક, મંત્રી, ધન બધું જ મારી પાસે છે. આપ મને કેમ કહો છો કે તું અનાથ છે? તો કે આ બધું હોવા છતાં તારું મૃત્યુ તને પૂછીને આવશે કે પૂછ્યા વિના આવશે? આવવાનું કે નથી આવવાનું? બુદ્ધિ પર તારો કંટ્રોલ છે? જો આવવાનું છે, તારો કંટ્રોલ નથી, તો તને પૂછીને આવવાનું કે ચાલ આજે નિકાલે આવું? તારા હાથમાં છે કાંઈ? તો કે નથી, અનાથ છે. તારા મૃત્યુને પણ તું નાથ નથી થઈ શક્યો, તારા આવવાને અંતિમ પલનો પણ તું જો નાથ નથી થઈ શકતો, તું શું મારો નાથ થવાનું છે? નાથ થવું એ સામાન્ય વસ્તુ નથી. આ સંસારમાં પતિને પણ નાથ કહેવામાં આવે છે. સંસારની એંગલમાં સમજાવું છું. પતિને નાથ કયા એંગલ પર કહી શકાય? પતિ એને નાથ કહેવાની પાછળ બીજું કંઈ રહસ્ય નથી, એક જ રહસ્ય. ઘરની જવાબદારી, કુટુંબના ભરણ પાલન પોષણની જવાબદારી એક પુરુષ પોતાના જવાબદારી પર લઈને સિન્સિયરલી, સિરિયસલી આખા પરિવારને તારવા માટે સવારથી રાત સુધી કમરને પેટે પાટા બાંધીને કામ કરીને જો હિંમત કરતો હોય તો એ નાથ તરીકે જો કહેવા માટે સામર્થ્ય છે. આપણને બધાને તારવાની ભાવનાવાળા તીર્થંકર જેટલા જીવોને સંકેતની પ્રાપ્તિ કરાવીને તારવા માટેની કટિબદ્ધતામાં સક્સેસ થાય છે, બધાને માટે ત્રણ લોકનો નાથ એ નાથ બનવા માટે તૈયાર બને છે અને નાથ બનીને બધાને તારે છે. ઇતર ભેદાત વિશિષ્ટ એવ, બીજા બધાને છોડીને આ વિશિષ્ટ છે. પહેલી પંક્તિ લખી છે. આ કેવું છે? ઇતર ભેદાત વિશિષ્ટ. આ લોકનો નાથ સામાન્ય નથી, ઇતર કરતાં તદ્દન જુદો છે, વિશિષ્ટ પ્રકારનો છે, એનો ભેદ જુદો છે. એને સામાન્ય સમજણમાં તોલી શકાય એમ નથી, એવો વિશિષ્ટ પ્રકારનો ભેદ એની પાસે રહેલો છે, તે લોકના રહેલો છે. રાગાદી ઉપદ્રવ રક્ષણીય, રાગ વગેરે ઉપદ્રવથી જે રક્ષણ કરવા યોગ્ય બીજા દાન આપી સમવિભક્ત ભવ્ય લોક. અહીંયા કયો લોક તરીકે લેવો છે? તો કે રાગાદી ઉપદ્રવ રક્ષણીય. રાગાદીને ઉપદ્રવ કીધા છે. રાગ થાય તે ઉપદ્રવ છે, દ્વેષ થાય તે ઉપદ્રવ છે, મોહ થાય તે ઉપદ્રવ છે, કસાયો થાય તે ઉપદ્રવ છે. આ બધા ઉપદ્રવથી જે રક્ષણ કરવા માટે તત્પર રહે છે. બેઠો છું, તને કસાય નહીં થવા દઉં. ચાલ બેઠો છું, હું તને કસાયના નિમિત્તમાં નહીં જવા દઉં. રાગાદી ઉપદ્રવને દૂર કરવા માટે, રક્ષણ કરવા માટે જે સામર્થ્યવાળું થઈ જાય છે, રાગ, દ્વેષ, મોહ, એ જ અભ્યંતર શત્રુની માટે જ મહેનત છે આપણી. શેના માટે આપણે બધો અભ્યાસ કરીએ? રાગ, દ્વેષ, મોહ કેમ તૂટે એના માટે. એના સિવાય બીજું કોઈ પ્રયોજન છે જ નહીં આપણું. આપણું લક્ષ્ય જ છે કે આપણે કેમ જલ્દીમાં જલ્દી રાગ, દ્વેષ, મોહ તોડી દઈએ. બસ આપણું લક્ષ્ય જ આ છે.
અને આ લક્ષ્યને સફળતા કરવા માટે જ આપણે કટિબદ્ધ મહેનત કરી રહ્યા છીએ. બસ એટલું જ કહેવું છે. બહુ તમને આશ્ચર્યની વાત કહું, ભૂખ્યા રહેવું બહુ ઇઝી છે, તૃષ્ણા છોડી બહુ કપરી છે, બહુ કપરી છે. હમણાં એક બેનની વાત મળી, 16 ઉપવાસ કરવાની ભાવના છે, 14મો ઉપવાસ ચાલુ છે, અને મારસે પર રહેવાને આવીને એમ કહે છે, સાહેબ આજે મારી વહુ કેવી આવી છે, આજે મારો 14મો ઉપવાસ છે, તો એ મને ફોન કરીને સાતા નથી પૂછીએ કે મમ્મી કેમ છો. સાહેબ શું કહેવાનું, બોલો, ઉકળાટ કાઢી રહ્યા હતા બધું. મારે તમને એટલું જ કહેવું છે, 16 ઉપવાસ તમે કરી શકતા હોય ખૂબ આનંદ. 16 ઉપવાસમાં આવી કોઈ તૃષ્ણા તમને હેરાન તો નથી કરતી, જરાક ચેક કરી મને આપો. અપેક્ષા કેમ રાખી? શા માટે તમે આ બધા વિકલ્પોની અંદર રમ્યા કરશો? શું ઓછું આવી ગયું તમને કે આ બધું કરવું પડ્યું તમારે? શું પ્રોબ્લેમ થઈ તેને કારણે આ બધા નિમિત્તોની વચ્ચે જ પાછા ફસાયેલા રહ્યા? આ તૃષ્ણા છે. ભૂખ્યા રહેવા માટે તો જીતી ગયો છે, તૃષ્ણા તોડી શક્યો નથી. શું મતલબ? આપણી તૃષ્ણા જ્યાં સુધી અંતરથી નહીં તૂટે ત્યાં સુધી આપણો તારનાર ભગવાન આપણને કેવી રીતે તારશે? અપેક્ષાઓ, સન્માનની ઈચ્છાઓ, આશાઓ, મને લોકો આટલી સાતા પૂછવી જ પડે, મને લોકો આમ કહેવાવું જ જોઈએ, મને લોકો આમ કહેશે તો જ મારું ભલું કહેવાય. આ બધા વિકલ્પોમાં ક્યાં સુધી રહેશો તમે? ક્યાં સુધી રહેશો? અને શા માટે આપણે આ બધા વિકલ્પમાં રહેવાનું? શું જરૂર છે આપણે રહેવાનું? મોક્ષમાં નથી જવું? સોજુ સુધી અનંત સંસારમાં આપણે આ જ બધા કાર્ય કરી રહ્યા છીએ. આ તૃષ્ણામાં રમવું છે તો પછી ત્રણ લોકનો નાથ બનાવવા માટે તૈયાર કેવી રીતે થાય? એ નાથ કોના માટે બને કે તારું જીવદળ તો તું શુદ્ધ લાવ. તે બે તપ કરેલા માત્રથી નથી, તારું જીવદળ, તારા પોતાનું આત્મદળ એકદમ શુદ્ધ હોવું જોઈએ કે મને પોતાને એના પર સંકેત આપવા માટેની મજા આવી જોઈએ. અને એના માટે જ અહીંયા આગળ લખ્યું છે રાગાદી ઉપદ્રવ રક્ષણ. રાગાદી ઉપદ્રવ આવે ત્યારે રક્ષણ કરવાની જવાબદારી જે પોતાના માથા પર લે છે. પોતાને પડવાની દો, ચાલ મારી સાથે. એક ફ્લાઇટ જઈ રહ્યું હતું, ફ્લાઇટ ઉતરવાની તૈયારીમાં હતું, પણ લગભગ અડધો કલાક દૂરી પર હતું અને ટેકનિકલ કંઈ એવો પ્રોબ્લેમ આવી ગયો અને ફ્લાઇટની અંદર ઘણી મોટી ટ્રેજડી સર્જાય એવી પરિસ્થિતિ હતી. એટલે પાયલોટે જાહેરાત કરી દીધી પ્લેનના મુસાફરોને, ફ્લાઇટ મારા કંટ્રોલમાં નથી, આઈ એમ સોરી, પરંતુ હવે એ ફ્લાઇટને ભગવાન જ બચાવી શકે છે, માટે પ્લીઝ બધા લોકો ભગવાનને પ્રે કરો, બધા લોકો પોતાનો જાપ વગેરે કરો, ધર્મનું નામ લો, પણ હવે મારા તો કંટ્રોલ જતો રહ્યો છે. બધા આખું ફ્લાઇટ ચિંતિત, બધા લોકો દુઃખી. જે લોકો ચિંતિત હતા બધા લોકો ભગવાનને પ્રાર્થના કરતા હતા, માથે હાથ દઈને બેઠા હતા, લમણે હાથ દઈને બેઠા હતા. બધા લોકો શું થશે, આંખ સામે મોત દેખાયેલું છે. અને આવી પરિસ્થિતિની રચના વખતે બાજુમાં એક છોકરી મસ્ત હસતી હતી, ખિલખિલાટ રમતી હતી, અને એક બાજુમાં બેઠેલા મિયાભાઈને વિચાર આવ્યો કે આ છોકરીને કાંઈ ચિંતા નથી, શું કમાલ કહેવાય, સમજણ નથી પડી લાગતી, હસે છે બાજી. એટલે કે જે દીકરી તને સમજણ પડી છે, શું જાહેરાત થઈ? તો કે યસ, જાહેરાત થઈ છે કે ફ્લાઇટનો કોઈ કંટ્રોલ હવે મારા હાથમાં નથી ને ફ્લાઇટ ગમે ત્યારે ક્રેશ થઈ શકે એમ છે, શું પરિસ્થિતિ હશે કંઈ ખબર નથી. આ જાહેરાતને સાંભળી તો બેટા હસવાની વાત નથી, આપણે સિરિયસ લો, મોટા થાવ, આ બધી વસ્તુ સિરિયસ લેવા જેવી વસ્તુ છે. અને સિરિયસ બનીને તમે પ્લીઝ મહેરબાની કરીને તું આ હસવાનું બંધ કર અને ભગવાનને પ્રે કર. એ હસવા જ તૈયાર છે, કંઈ પ્રે કરવા તૈયાર નથી. તો કે બેટા તને સમજાતું નથી કે તને આટલું કહું છું તો હવે તું કેમ ચેન્જ નથી થતી, કારણ શું છે? તો કે તમને ખબર નહોતી, એક વાત કહું? તો કે યસ. એ કે જે જાહેરાત કરનાર છે ને મારા પિતા છે, હું એમની દીકરી છું. મારા પિતાને ખબર છે કે મારી દીકરી પ્લેનમાં બેઠી છે. ધેટ્સ ઇટ. નાથ બનીને મને બચાવવા આવશે, ફ્લાઇટ જવા દેશે, મને તો નહીં જ જવા દે, 100% ગેરંટી છે. 3 લોકનો નાથ ભગવાન આ રીતે નાથ બનવા માટે આપણી સુધી પહોંચે. આ રીતે નાથ બનવા ભગવાન તૈયાર છે, આપણી તૈયારી કેટલી? નાથ બનવા માટે ભગવાન કહે છે જે જીવો રક્ષણ કરવા માટે યોગ્ય છે ને બોધિબીજની પ્રાપ્તિ માટે બીજાદાન વગેરે માટે જે સંવેગ મુક્ત છે, વિભાગ કરાયો છે કે આટલા જીવોને બીજાદાનની પ્રાપ્તિ થશે, આ બીજાદાન યોગ્ય છે, આટલું જેનામાં નિશ્ચિત નક્કી કરી શકાયું છે, આ ભવ્ય લોક માટે હું નાથ બનવા તૈયાર છું. બીજા લોકો માટે આટલા ભવ્ય જીવોને માટે તરવા માટે તારવા માટે મારી કેપેસિટી છે, હું તારી દઈશ આ લોકોને, બસ મારે આટલાને તારવા જ, બીજા કોઈને નહીં. આટલાને તારવા માટે મારી કટિબદ્ધતા 100%. આટલાને તારીને જ રહેવું છે અને તારીને જ રહીશ. અનિદૃશ નાથોત્તમ અનુપતે, જે આવા નથી અનિદૃશ એમાં નાથ બનવું ઉત્પન્ન નહીં થાય. સોરી,
ભગવાનના સંવત્સરમાં જઈને ભગવાનની દેશનાની અંદર પહેલી હરોળમાં બેસીને પણ જો આપણી તરવાની તૈયારી ન હતી તો આપણામાં પાત્રતા નથી, આઈ એમ સોરી, ભગવાન કાંઈ ન કરી શકે, બધું પૂર્ણ વિરામ. ભગવાન કેવું તારો નાથ બની શકું એમ છું જ નહીં, મારામાં તારા માટે નાથ બનવાની શક્તિ છે જ નહીં, હું તારો નાથ ન બની શકું. કારણ કે તું તરવા આવ્યો છતાં હું તને તારી શકું એમ નથી, કારણ કે જે તારી શકે જેવા જીવતળમાં તારો નંબર નથી. આમાં ભગવાનની પોકળતા નહીં સમજતા. અને એક ધ્યાન રાખજો, ભગવાને કઈ જવાબદારી નથી કે બધાને તારી જ દેવાનું. ભગવાને ભાવના ભાવી છે, એમની ભાવનાને પણ જગતના કાયદા, કાનૂન, નીતિ, નિયમ, ભવિતવ્યતા, તથા ભવિત, પરિપાક, કાળ, સ્વભાવ, કર્મ, પુરુષાર્થ બધા જ રૂલ્સ એમને પણ લાગે છે. ભાવનાના સ્તર પર તમે કોઈ પણ ભાવના કરી શકો છો, પરંતુ કાર્યના સ્તર પર તમે બધું કરી નથી શકતા. તમારી લિમિટ, તમારી શક્તિ, તમારી વિશેષતા જેટલી છે એટલું જ કાર્ય તમે કરી શકો છો, એનાથી વધારે ઓછું નહીં. આ ક્યારેય પણ ભૂલતા નહીં. માટે લખ્યું છે, જેવા પ્રકારના નથી તેવા પ્રકારના જીવોમાં નાથ બનવાની ઉત્પત્તિ ક્યારેય પણ થઈ શકતી નથી. ભગવાન એ ભગવાન નાથ બનવા માટે તૈયાર જ નથી. ભગવાન કોઈનો પણ એ રીતે નાથ બનવા માટે રેડી જ નથી. હું શું કામ નાથ થાઉં? નાથનું કામ શું? જે નાથ બને તે શું કામ કરે? યોગ ક્ષેમ કૃતત્વ. જેને યોગ અને ક્ષેમ કરવાની જવાબદારી છે એને નાથ કહેવાય. આવું વિદ્વાનોનો પ્રવાદ છે. યોગ અને ક્ષેમ કરવું એ બહુ મહત્વનો ઉપાયો છે. જે યોગ અને ક્ષેમ કરી શકે તે નાથ બની શકે છે. અમારા ગુરુ મહેસાણામાં તમારા પર યોગક્ષેમ કેવો કર્યો છે. તમને જો એક વાત કહું, યોગ અને ક્ષેમ સિમ્પલ ભાષામાં સમજો. નવું નવું આપે, નવું નવું જોડે, નવો નવો અભ્યાસ આપે, નવું જ્ઞાન આપે, તેને યોગ કર્યો કહેવાય. પણ નવો અભ્યાસ આપ્યા પછી જૂનું બરાબર જે આપેલું ટક્યું જ કે નથી ટક્યું એને બરાબર ચેક કરે, તપાસે, અને એની અંદર આપણી આગળ વૃદ્ધિ થઈ છે કે ઘટાડો થયો છે તેને બરાબર ચેક કરી રિપોર્ટ આપે, તેને ક્ષેમ કહેવાય. મહેસાણામાં ભણતા તમારા ગુરુજી યોગક્ષેમ જે કરતા હતા, અમારો કેવો યોગક્ષેમ! વઢવાનું ત્યાં વઢવામાં બાકી નથી રાખ્યું, તો પ્રેમ આપવાનું ત્યાં પ્રેમ આપવામાં બાકી નથી રાખ્યું. માંદા પડે તો જમાડવાનું બાકી નથી રાખ્યું. જે ભાવી ખવડાવવાની હિંમત કરી નાખી જ નથી. જ્યારે સાજા હોય તપની અંદર પણ છૂટછાટ લેવા ગયા હોય તો તપ કેમાં કડક નિયમ આપીને આચાર સંપન્ન બનાવી દેવા હોય. જે જગ્યા પર બેસવાનું નથી ત્યાં બેસવાનું નથી દીધું, જ્યાં ઊભા થવાનું હોય ત્યાં ઊભા થવા દીધા ન હોય. અભ્યાસ કેમ કરવા આવ્યો છે એના માટેને જ્યારે તેઓ વર્ણન કરતો તો અમારી આંખ ભીની થઈ જતી કે દીકરાઓ શા માટે તમે અહીંયા આવ્યો છો. ક્યારેક રજાના દિવસે આવીને પોનો કલાક અમને ઉદ્બોધન કરતા હિત શિક્ષાઓ એકદમ પ્રેમ, વાત્સલ્ય અને પરિપૂર્ણ હિંમતથી ભરેલી હતી કે આખા મહિનાની એનર્જીની તાકાત સાથે કાલે સવારમાં પડતી હતી. આ યોગ છે. નવો અભ્યાસ તો આપે છે, પણ જૂનો અભ્યાસનો સ્વાધ્યાય જે રહે છે, કેવો સ્વાધ્યાય! વેકેશન પડીને જેમાં ત્યાં પહોંચી જાય એટલે નવકારથી બધા સૂત્રો આપી દેવાના, પછી આગળના પાઠ ચાલુ થાય. તમે નહીં માનો, દિવાળીનું વેકેશન પતે સાંજે 5 વાગે, અમે તો રાતની ટ્રેનમાં નીકળીને સવારે પહોંચીએ એટલે 12 કલાકનો અમને દંડ થાય. હજુ જેવી ત્યાં બેગ મૂકે એટલે ગુરુજી કે નાસ્તો કરીને આવે, એટલે અમે કે નાસ્તો નથી કર્યો, તો કે જાઓ પહેલાં દર્શન કરી આવો, નાસ્તો કરો, આવીને ભણવા આવીશું. 20 મિનિટની અંદર દર્શન કરી, નાસ્તો કરી, જગ્યા પર આવી, જબ્બો લેંગો પહેરવાનો, બેગ ખોલવાની, જબ્બો લેંગો પહેરવાનો, કપડાં બદલી, ચોપડો લઈ, આસન પાથરી, સ્વાધ્યાય ચાલુ કરી દેવાનો. અને ત્યાં જ ગુરુજી કહે બપોરે 1 વાગે તારો સંસ્કૃતનો ક્લાસ છે. અને બોલાવીને પૂછે કે તું સ્વાધ્યાય ક્યારે આપવા માટે આવીશ. મને યાદ છું દરેક વેકેશનની અંદર છેલ્લે મારો બધો સ્વાધ્યાય ગોખીને જતો હતો, કારણ કે જવું એટલે બધું આવડતું એટલે ફટાફટ આપી દે. કારણ કે સ્ટાર્ટિંગના બીજા વિદ્યાર્થીને એટલું આવડતું ન હોય. કહું સાહેબ બધું રેડી કરીને આવ્યો છું. સાહેબ પહેલાં હમણાં ના બોલ, 1.5 કલાકની અંદર બધું મેક્સિમમ સ્વાધ્યાય સાહેબ જેટલી હતું એટલો બધો લઈ લે, લખી નાખે આટલો સ્વાધ્યાય પારસમાં આવી ગયો. જેટલો સ્વાધ્યાય ઝડપી આપી દે એટલો સરસ આગળ અભ્યાસમાં ચાન્સ મળી જાય. કેવો યોગ છે! જૂના એક પણ સૂત્ર ભૂલવા દીધા નથી અને નવું આપવામાં કચાશ કરી પણ નથી. રોજે રોજનું લેસન, રોજે રોજનો પાઠ ચાલુ કરે. હજુ તો વિદ્યાર્થી આવતા હોય, હજુ આવતા આજે થોડાક આવે, સાંજે થોડાક આવે, કાલે થોડાક આવે, 3 દિવસે થોડાક આવે, 4 દિવસે થોડાક આવે. અહીંયા તો ધમધોકાર સાંજે 5 વાગે કહેશે, બધું સવારે 5 વાગ્યાથી તો સ્કૂલ આખું અમારી સંસ્થા નોર્મલ ચાલુ થઈ ગઈ. યોગ સેમ, યોગ કોને કહેવાય ને ક્ષેમ કોને કહેવાય? તો લખ્યું છે બીજાધાન ઉદ્ભેદ કોષ નહીં યોગ. જે આત્મા સંકેત પામવાની યોગ્યતા ધરાવે છે તેની અંદર સંકેતનું બીજ આરોપણ કરી દીધું, તે જીવદળની અંદર સંકેતનું બીજ મૂકી દીધું. એ બીજા દાન જે કર્યું છે તેના દ્વારા પરમાત્માએ યોગ કર્યો છે. અને તત્ત ઉપદ્રવાદી અભાવે નક્ષેમ, અને એમાં ક્યાંય કશે પણ ઉપદ્રવ આવી ન જાય, એ ક્યાંય કશે પણ ચૂકી ન જાય, એનું ક્યાંય કશે પણ નિમિત્ત ઢીલું ન પડી જાય, એના માટે જે કર્યું તેને ક્ષેમ કહેવામાં આવે છે. યોગ અને ક્ષેમ. સાચું કહેજો, તમને કોઈ કહેનાર છે કે નહીં? તમારા માથા પર વડીલ છે, તમારા ઘરે તમારા માતા પિતા છે તો એ તમને કડક શબ્દોમાં કહે છે? તમને કડક કિનાર કોઈ દુનિયામાં છે કે નથી? જો નથી, ડેડ લાઇન, ડેન્જર લાઇન, તમારું ક્યારેય પણ પતન થઈ જશે.
કારણ કે તમને કોઈ કહેનાર જ નથી, કોઈ કહેનાર નથી. અને બહુ રિયલ વાત કહું, ક્યારેક તમારો દીકરો પણ ક્યારેક તમને કહે પપ્પા યુ આર રોંગ, તમે આ ખોટું કર્યું છે, તો ક્યારેક અહંકારમાં નહીં જતા રહેતા. એની વાત મને એકવાર માનજો કે દીકરાને પણ નાના મોઢે મોટી વાત કરવી પડી, શાયદ મારી ભૂલ ગંભીર તો નહીં હોય ને, એ વિચાર કરી લેજો એકવાર. જરૂર નથી કે દરેક જગ્યાએ એ ખોટો જ હોય, જરૂર નથી કે દરેક જગ્યાએ આપણે મોટા એટલે આપણું સન્માન જાળવીને જ ચાલવાનું હોય. એ આપણને ખરાબ નથી કહેતો, ખોટો કહે છે. ખોટો ને ખરાબ વચ્ચેનો ભેદ બરાબર સમજવાનો છે. યોગક્ષેમ કરનાર છે કોણ આજે આપણી પાસે? કોણ છે? આજની તારીખમાં બી મારા પિતાશ્રી ઘરે બેઠા છે, તમારા બધાના પણ વડીલ ઘરે બેઠા હશે. મને બહુ ખુશી છે. યોગક્ષેમ કરી નાખ. કેવો યોગક્ષેમ? બીમાર પડ્યો, તાવ આવ્યું છે, ભણાવવા નથી જવાનું, ઘરે બેસી ગયા. પપ્પા મહાત્માનો અભ્યાસ હું વાત કરી લઈશ. પપ્પા કરવું પડે અભ્યાસ, ચોમાસું ચાલે છે, બધાના વિહાર છે, રિક્ષામાં જા, રિક્ષામાં આવી ગયા. યોગક્ષેમ કેવા પ્રકાર? ભણવા માટે જઈએ છીએ, જવાબદારી પર નીકળ્યા છે, તો એની અંદર પણ ક્યાંય કશે પણ નીચે પડવા નથી દેતા. આવું કેનાર, આવી હિંમત આપનારા પિતા બી મળે છે. આ યોગક્ષેમ કરવાનું સામર્થ્ય એમની પાસે માટે, આ સામર્થ્ય હોવાના કારણે આ કાર્ય સુધી પહોંચી શકે છે. એના વિના આપણા જીવનનો યોગક્ષેમ કરનાર કોણ વ્યક્તિ છે? કોઈ વ્યક્તિ યોગક્ષેમ જે આપણું કરી શકતા હોય, નવું આપે, જૂનું બરાબર પૂછે, પ્રૂફ કરે. ઘણો ટાઈમ થઈ ગયો આપણે જાત્રામાં નથી ગયા, ઘણો ટાઈમ થઈ ગયો આપણે બધા લોકો આરાધનામાં મળ્યા નથી. બિગેસ્ટ ટાઈમ 1.5 વર્ષનો સમય પસાર કરી દીધો છે. આપણે ભૂલાય તો નથી કહ્યું. ઉપાશ્રયમાં તો લોકોના પગ વળતા બંધ થઈ ગયા છે. દેરાસર જવાનો બી લોકોને કંટાળો વધી ગયો છે. કોણ કહેનાર? કોણ આવશે કે તમે ચાલો? કોણ છે કહેનાર? વળી ગયા 1.5 વર્ષની અંદર જે ઘેપ પડ્યો છે, એનું જે નુકસાન થયું છે, નુકસાન કલ્પના નથી શકે એવું થયું છે. ચાલેલી લિંગ, ધારેલી લિંગ, મજાથી ચાલતી આરાધના પર વચ્ચે ઘેપ આવી ચૂક્યો છે. આ ઘેપ આપણે જાતે જ પાછો પૂરવાનો છે. ઘરમાં એક તિરાડ પડી ગયો તો જાતે જ લાપી નાખીને પૂરી દેવી પડે, એનો રાહ ન જોવાની હોય. આજે પણ આવી જ કોઈ ઘટના સ્થળ થઈ ગયું છે. એક મજાનું કંઈક નિમિત્ત સર્જાઈ ગયું છે અને એની અંદર આવા પ્રકારની ભૂમિકા સર્જાઈ ગઈ છે. અનેક છે, ગમે તે થઈ જાય, ગમે તે પરિસ્થિતિમાં યોગક્ષેમ કરનારા આપણને મળે છે. તો કે ભગવાન જો યોગક્ષેમ જ કરવાની કોશિશ કરતા તો બધા જીવો પર કેમ ન કરે? જો બધા જીવો પર કરતો કેટલું સારું થઈ જાય? તો કે કંઈ નહીં, બધા જીવો પર ક્યારે પણ યોગક્ષેમ નહીં કરી શકે. બધા જીવો પર યોગક્ષેમ કરવાનું, કારણ કે જો બધા જીવો પર યોગક્ષેમ કરે છે તો બધા જીવોનો મોક્ષ થઈ જાય. કારણ કે નાથ બધાના બને, બધાના નાથ બને તો બધાનો મોક્ષ થઈ જાય, તો આખું જગત જ ખાલી થઈ જાય. કોઈ પણ તીર્થંકર આખું જગત ખાલી નથી કરતા, કારણ કે જગત પણ અનાદિ અનંત ચલાવવાનું છે. કારણ કે જો અનંતકાળમાં અનંત તીર્થંકરો થવાના બાકી છે, જે જગતનું સ્વરૂપ છે તે બદલાવાનું જ નથી. કોઈ એને બદલી શકવાનું નથી, ક્યારે પણ તે બદલાવાનું નથી. માટે એમાં કોઈ ફેરફાર નથી થવાનો. માટે બધા જેઓ પર યોગક્ષેમ પ્રભુ કરી શકતા નથી, માટે બધાના નાથ બની શકતા નથી, માટે બધા જેઓ મોક્ષમાં પણ જઈ શકતા નથી. એને કારણે બધા જેઓને મોક્ષમાં જવાની આપત્તિ પણ આવતી નથી, જેને કારણે બધી જ ગોઠવેલી વ્યવસ્થા, આપવા બધું તંત્ર વ્યવસ્થિત જળવાયેલું રહે છે. આ કારણસર ભગવાન આપણા બધા માટે લોકના નાથ છે. નાથ બનીને પરમાત્માએ આપણે બધાને તારવાની કોશિશ કરી છે. પ્રભુ એકવાર આપ અમારા નાથ ક્યારે બનશો? આપ એક વખત જો નાથ બની જશો તો અમારું કેટલું કલ્યાણ થઈ જશે, અમારા બેડો પાર થઈ જશે. પ્રભુ આપ અમારા માટે એક વખત નાથ બની જાઓ. બસ આપણા નાથત્વની કલ્પના કરતાં, આપણા નાથપણાની ભૂમિકાને યાદ કરતાં અમે આપને પ્રાર્થના કરીએ છીએ. બસ આજે આટલું રાખશું. મારાથી સખત શ્રમ લઈ શકાતું નથી, થાકી જવાય છે, વીકનેસ ઘણી છે. 1.5 કલાકથી વધારે નથી આપી રહ્યો. જેના વિરુદ્ધ કાંઈ વિચ્છામી દુક્કડમ સર્વમંગલ મંગલ સ્થિરોકરના કારણ પ્રધાન સુધર્મનામ જૈનમ જયતિ શાસ્ત્રમ. નિયમ 4 આચાર્ય ભગવંતોની તબિયત મારી આંખ સામે નરમ છે. રત્ન સુંદર સુરીસોજી મહારાજા, પદ્મ સુંદર સુરીસોજી માર સાહેબ, પૂજ્ય કચ્છાધિપતિ પુણ્યપાલ સુરીસોજી મહારાજા અને 4થા નંબરે રાજન સુરીસોજી મહારાજા. નાની મોટી તબિયત, કોઈ હોસ્પિટલમાં, કોઈ ક્યાંક, એવી રીતે બધું છે. 4 મહાપુરુષ માટે સુંદરમાં સદા આરાધના કરજો. બધાને મિચ્છામી દુક્કડમ આપી દેજો. સંઘની અંદર સાધારણ ખાતામાં સંપત્તિ તમે સરસ યથાશક્તિ વાપરજો. મજાના ચડાવવા લેજો, ઉલ્લાસથી કરજો. આના પછીનો ક્લાસ ક્યારે છે એ ગ્રુપમાં મેસેજ આવી જશે, એના આધારે નક્કી કરી લેજો. નિયમ આપું છું. નમ્રતાનું સિદ્ધાંતનું જન્મનું કરો સંકલ્પ તારના વિચકાયના સસ્તા કાર્ય પ્રણામ. જય જીનેન્દ્ર.